વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. હું નિખિલ રાઠોડ તમારું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના રોજ તમારા માટે એક મહત્વનો ટોપિક છે, એના વિશે આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. આજનો આપણો ટોપિક છે કે અમુક એવી જીટીયુ છે તે સ્કોલરશિપ બહાર પાડે છે, મતલબ કે જીટીયુ ને સ્ટુડન્ટ હો તમે, તો તમારા માટે આ મહત્વનો ટોપિક છે. કેમ કે અમુક કેટલી બધી એવી સ્કોલરશિપ હોય છે જેના વિશે તમને ખ્યાલ હશે, ને અમુક સ્કોલરશિપ એવી છે જેના વિશે તમને ખ્યાલ નહીં હોય. એ બધી જ સ્કોલરશિપને રિલેટેડ માહિતી વિશે આપણે આજ વાત કરવાના છીએ. ને સ્કોલરશિપ તો બધાને ઇમ્પોર્ટન્ટ છે, સ્ટુડન્ટ માટે બધાને ખબર જ છે. અમુક ચોપડા લેવા હોય, અમુક બુકો લેવી હોય, અમુકને લેપટોપ લેવું હોય. હા, જો કે એ કોઈક લેતું નહીં હોય, બીજી વસ્તુમાં કરતા હશે, પણ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્કોલરશિપ તો બધાને જરૂરી જ છે, કેમ કે પૈસા આવતા હોય કેને ના ગમે. તો બસ એના વિશે આજે વાત કરવાના છીએ કે સ્કોલરશિપમાં શું શું મિસ્ટેક થાય છે આપણાથી, સ્કોલરશિપ કઈ રીતે મેળવી શકીએ, અમુક કેના કારણે સ્કોલરશિપ રિજેક્ટ થઈ શકે, બધી જ કેટલી જાતની સ્કોલરશિપ મળે છે, બરાબર. બધા જ ટોપિકના પ્રશ્નોના સોલ્યુશન આજે તમને હું આપવાનો છું. તો મારા સાથે બન્યા રહ્યો. હું નિખિલ રાઠોડ તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે તમને કરીને આપીશ. તો આપણે સૌથી પહેલા પીપીટીના માધ્યમથી આપણે સમજવાના છીએ. તો પીપીટી હું ઓપન કરી લઉં, બરાબર. તો મારા વહાલા વિદ્યાર્થીઓ, મેં તમને પહેલા જ જણાવી દીધું છે કે આપણો આજનો ટોપિક છે જીટીયુની સ્કોલરશિપ ગાઈડલાઈન આપવાનો છું, બરાબર, એના વિશે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે સંપૂર્ણ માર્ગદર્શન આજે હું તમને બધું જ આપવાનો છું. તો મારા સાથે બન્યા રહ્યો. આપણે પીપીટી આગળ વધીએ. પહેલો ટોપિક છે આપણો. તો આપણો ટોપિક છે એના પછીનો કે જીટીયુ સ્કોલરશિપ શું છે. એ તો બધાને લગભગ ખ્યાલ જ હશે. તો પણ તમને એકવાર જણાવી દઉં કે જીટીયુની સ્કોલરશિપ શું છે, બરાબર. જીટીયુ સ્કોલરશિપ એ સરકાર દ્વારા આપવામાં આવતી એક સહાય છે. મેરિડ અને રિઝર્વ્ડ કેટેગરી માટે અલગ અલગ સ્કીમ અવેલેબલ છે. જીટીયુની અંદર ઘણી બધી સ્કીમો છે, તમને બધા આગળ જણાવો. વિદ્યાર્થીના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે, એટલે કે સ્કોલરશિપ આપવામાં આવે છે, બરાબર. કોણ કોણ લાયક છે, બરાબર, એટલે કે આ સ્કોલરશિપ માટે કોણ કોણ લાયક છે. એસસી ના સ્ટુડન્ટ હોય, એસટી ના સ્ટુડન્ટ હોય, ઓબીસી કેટેગરીમાં આવતા હોય, તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે લાયક છે. પણ એક શરત છે કે વાર્ષિક વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોવી જોઈએ, બરાબર. ને જીટીયુ મેરિટ સ્કોલરશિપ માટે એના એસપીઆઈ સીજીપીઆઈ 8 એટલે કે 8 એસપીઆઈ હોવા જોઈએ, બરાબર. અને ત્યારબાદ છે સ્પેશિયલ સ્કોલરશિપ વ્યક્તિગત આવક પર આધારિત છે, બરાબર. એટલે કે અલગ અલગ ઘણી બધી આમાં સ્કોલરશિપ છે, બરાબર. તો જરૂરી દસ્તાવેજો, આપણે કયા કયા દસ્તાવેજની કયા કયા કાગળિયાની જરૂર પડે છે, બરાબર. ધોરણ 10 અને 12માની માર્કશીટની જરૂર પડે છે. પછી કોલેજ ફીની રિસિપ્ટની જરૂર પડે છે. ત્યારબાદ છે ઇન્કમ સર્ટિફિકેટ, એની પણ જરૂર પડે છે. અને આધાર કાર્ડ, એ તો જરૂર હોય જ છે. આધાર કાર્ડ બધી જગ્યાએ ફરજિયાત છે, બરાબર. ત્યારબાદ છે કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે જાતિનો દાખલો. ત્યારબાદ છે બેંકની પાસબુક. બેંકની પાસબુક તો જોઈએ જ, એના વગર ખાતામાં કઈ રીતે નાખી શકે, બરાબર. ત્યાર પછીનો આપણો ટોપિક છે સામાન્ય ભૂલો, એટલે કે અમુક ભૂલો છે જે વિદ્યાર્થીઓ કરતા હોય છે, જેના લીધે એની સ્કોલરશિપ મળતી નથી. એક ઇનકરેક્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરે, એટલે કે અમુક જગ્યાએ આધાર કાર્ડ માંગ્યું હોય, એની જગ્યાએ પાન કાર્ડ અપલોડ કરી દઈએ, એમ નહીં, એમાં લખેલો એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, નકર તમારી સ્કોલરશિપ રિજેક્ટ થવાના ચાન્સીસ છે, બરાબર. ત્યારબાદ છે ઇલિજિબિલિટી, એટલે કે થવી, એટલે કે અમુક એવી ભૂલો કરતા હોય વિદ્યાર્થીઓ કે ભાઈ એને લગતી સ્કોલરશિપ ના હોય અને છતાં પણ એને એપ્લાય કરતા હોય છે, બરાબર. એટલે કે અમુક એસટી ને કેટેગરીના સ્ટુડન્ટ હોય એને માટે લગતી હોય ને પોતે મેં એ સ્કોલરશિપ ભરીને બેઠા હોય તો એ ના મળી શકે, બરાબર. ત્યાર પછી આવે છે આપણે લેટ ફોર્મ સબમિટ કરવું, એટલે કે મોડું તમે ફોર્મ ભરવાનો ટાઈમ વયો જાય ને પછી ફોર્મ સબમિટ કરવા જાય, અથવા તો સબમિટ થયું જ ના હોય, એટલે આવી ભૂલ કરે તો પણ તમારે સ્કોલરશિપ ના મળે, બરાબર. બેંકની અને આધાર કાર્ડની ડિટેલ ઇનકરેક્ટ નાખવી, એટલે બેંક એકાઉન્ટ હરખું દેખાતું ના હોય એ રીતે અપલોડ કરવું. આધાર કાર્ડ બેંક હારે લિંક ના કરેલો હોય, અને પછી આધાર કાર્ડનો ફોટો અને ઝાંખો મૂકવો અને તાહા બાંગો મૂકવો ને એવું બધી ભૂલું કરતા હોય એટલે ના મળે. કે ડોક્યુમેન્ટ તમારે ક્લિયર અને એકદમ સારી રીતે લાઇટમાં પાડીને મોકલવાના હોય છે, એકદમ ક્લિયર દેખાવા જોઈએ. એમાં ના તો બ્લર થવા જોઈએ ડોક્યુમેન્ટ, ના તો ક્યાંયથી ઝાંખા પડવા જોઈએ, બરાબર. એ રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે. ત્યારબાદ કેવી રીતે એપ્લાય કરવું, એટલે કે આપણે આ સ્કોલરશિપ માટે કઈ રીતે એપ્લાય કરી શકીએ છીએ. હું એક લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જીટીયુની, આ પીપીટીમાં પણ છે, તમે અહીંયાથી સ્ક્રીનશોટ પાડીને પણ લઈ શકો છો. એ લિંકમાં તમે જઈ અને જીટીયુ કઈ કઈ સ્કોલરશિપ, જીટીયુના સ્ટુડન્ટ કઈ કઈ સ્કોલરશિપ ભરી શકે છે, બધી માહિતી તમને આપવામાં આવે છે. હું તમને એવું છે તો છેલ્લે બતાવીશ પણ એમાં શું છે, બરાબર. સ્કોલરશિપ કઈ રીતે અરજી કરવી, સૌથી પહેલા તો તમારે જીટીયુ સ્કોલરશિપ પોર્ટલ છે, એમાં ઓફિશિયલ વેબસાઇટ છે, એ ઓપન કરવાની છે, બરાબર. ત્યારબાદ તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું છે સમયસર, ટાઈમ વયો જાય પછી સબમિટ કરો તો નહીં મળે સ્કોલરશિપ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે એપ્રુવની રાહ જોવાની છે, એટલે કે તમારા કોલેજ વાળા અથવા તો જીટીયુની જો સ્કોલરશિપ ભરી હોય, જીટીયુ વાળા પોતાની પણ એક સ્કોલરશિપ બહાર પાડી છે, મેરિટ બેઝ હોય છે, એટલે સારા એસબીઆઈ ને એવું હોય અમુક સ્ટુડન્ટને તે ભરી શકે છે. તો એના એપ્રુવલની રાહ જોવાની રહે છે, બરાબર.
એના પછી છે આપણે આ એપ્લાય કરવાની હું તમને લિંક આપી દઉં છું, બરાબર? તો આ લિંક કઈ રીતે ઓપન કરવી, એટલે કે લિંક ઓપન કરી લે, આનો સ્ક્રીનશોટ પાડી લો, અથવા તો તમે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ઓપન કરી શકો છો. તો હું તમને બતાવી દઉં આ લિંકમાં છે શું, બરાબર? તો આ લિંક ઓપન કરશો એટલે આ રીતની તમને વેબસાઇટ જોવા મળશે. અહીંયા લખેલ છે સ્કોલરશિપનું નામ ને અહીંયા એની ઓફિશિયલ લિંક આપેલી છે. આની પર ક્લિક કરીને તમે કોઈ પણ સ્કોલરશિપ ભરી શકો છો. અહીંયા અત્યારે હાલમાં 3 સ્કોલરશિપ અવેલેબલ છે. એક તો છે NSS સ્કોલરશિપ, બરાબર? નેશનલ સ્કોલરશિપ, બરાબર? ત્યાર પછી ડિજિટલ ગુજરાત, તેની તો બધાને ખબર જ હશે. અને મેરિટ બેઝ સ્કોલરશિપ બાય ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, એટલે કે જીટી વાળા પોતે જે સ્કોલરશિપ આવે છે તે આ છે, બરાબર? તો તમારે આની અંદરથી તમે એપ્લાય કરી શકો છો આ લિંક ખોલીને. અને તમે જો કંઈ પ્રશ્ન હોય, તમારે એપ્લાય કરવાનો ફૂલ વિડીયો જોવો હોય ફોર્મ ભરવાનો, તો મને કોમેન્ટ કરજો. તો આપણે કોઈ પણ એક સ્ટુડન્ટનો કોન્ટેક્ટ કરી એની ડિટેલ લઈ અને એનું ફોર્મ ભરીને એનો વિડીયો પણ તમને બનાવીને આપશું, એટલે કઈ રીતે તમે સ્કોલરશિપ ભરી શકો છો એની પૂરી માહિતી તમને મળી રહે, બરાબર? તો આપણો આજનો વિડીયો અહીં સુધી જતો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને જો તમે હજી સુધી અમારા વોટ્સએપ ગ્રુપ અને જીટીને લગતા ઇન્ફોર્મેશનનું એક ગ્રુપ છે વોટ્સએપ, એમાં જોડાણા ન હો તો જલ્દી ને જલ્દી જોડાઈ જાઓ, જેથી તમને જીટીને લગતી માહિતી ને બધું મળતું રહે. અને આપણા એક પ્લેલિસ્ટ ઘણી બધી બનાવી નાખી છે આપણે જીટીને લગતા આઈએમપી મટીરિયલ ને બધું એમાં નાખેલું છે. બધી બ્રાન્ચ વાઇઝ, બધા સેમ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે. તેના વિડીયો પણ તમે જુઓ અને તમારા આઈએમપી મટીરિયલ મેળવી લ્યો. તે એકદમ ફ્રીમાં અમે આપીએ છીએ. ઘણા બધા એવા યુનિવર્સિટી એટલે કે એકેડમી વાળા છે, ચેનલ વાળા, એ ફ્રીમાં નથી આપતા. અમે તમને ફ્રીમાં આપીએ છીએ. અને અમારા જે પ્રશ્ન હોય છે એમાંથી 50% માથે પૂછાતા હોય છે. 50% તો હું તમને કહું છું, જ્યાં ભાગે 99% અમારા પ્રશ્નમાંથી પૂછાતા હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ આપતા હોય છે. બરાબર, તમે વાંચી લેજો એકવાર, તમને જો ભરોસો ના આવતો હોય. લગભગ તો ભરોસો હશે તો અહીંયા જ અમારી ચેનલમાં જોડાણા હશો તમે, બરાબર? તો એકવાર તમે કોમેન્ટ વાંચી લ્યો, બરાબર? પછી તમે મટીરિયલ જુઓ અને તમે વાંચશો ને એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે ના, અમારા સાહેબ પણ કહેતા હતા આ પ્રશ્ન આઈએમપી છે, બરાબર? આપણે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, બરાબર? આપણે આગલા વિડીયોમાં મળશી. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન